ભક્ત ગોરા કુંભાર. ભગત, હવે ગણેશ બાપાની ઘરમાં સ્થાપના થઈ ગઈ તો ઘરે મંદિર જેવું જ લાગે છે. સાચી વાત છે દેવી. આમ જો દરેક લોકો પોતાના હૈયામાં બાપાની સ્થાપના કરી લે ને તો એ દરેક લોકોનું ઘર મંદિર બની જાય. હો બાપા, મારું જીવન મંદિર બની ગયું. ભગત, હવે પુલકેશીભાઈને કહીને કાલ બપોરનું વિસર્જનનું સારું મુહૂર્ત કઢાવી લઈએ. વિસર્જન એટલે શું? વિસર્જન એટલે વિદાય, દાદાની વિદાય. જેમ ધામધૂમથી દાદાને આપણે લાવીએ છીએ એ જ રીતે આનંદ અને ઉત્સાહ સાથે એમને વિદાય પણ આપવી પડે ને. આપણે ગણપતિ દાદાને ક્યાં લઈ જવાના? એમના ઘરે બેટા. ના, ગણપતિ દાદા અહીંયા જ રહેશે. હું એમને ક્યાંય નહીં જવા દઉં. ગોરા બેટા, આવી જીદ ન કરાય. એમને પણ એમના ઘેર જવાનું હોય ને, ત્યાં બધા એમની રાહ જોતા હોય કે નહીં? તો એ લોકોને પણ અહીંયા બોલાવી દો, પણ હું એમને ક્યાંય નહીં જવા દઉં. જો ગોરા, મારી વાત સાંભળ બેટા. જો ના ના ના. દીકરા, આ વર્ષે જશે નહીં તો આવતા વર્ષે આવશે કઈ રીતે? ના, મારે એમને ક્યાંય નથી જવા દેવા. હું નહીં જવા દઉં એટલે નહીં જવા દઉં. પાપા, તમે કહો ને માં અને દાદાને કે મારે એમને ક્યાંય નહીં જવા દેવા. ગણપતિ દાદા નહીં જવા દો અહીંયાથી. હા બેટા, તું કહેશે એવું જ થશે. હા, તું રડ નહીં મારા બીચકા. હો, રડ નહીં. હા, કોઈને ભક્તિની જીદ હોય છે તો કોઈની જીદમાં જ ભક્તિ હોય છે.
આ મારો ભ્રમ તો નથી ને? બારણું અડધું ખુલ્લું કઈ રીતે? ઈ જી હોય, આજ તક છે બદલો લેવાની. વાહ, અંધાઈ હોઈ ગયા છે. ગોરા, હું હવે તને હંમેશા માટે હુવડાવી દઈશ. ભાઈબંધ, મારા હરી, ઓ ભાઈબંધ, ભાઈબંધ, ભાઈબંધ ક્યાં ગયા? ભાઈબંધ, ઓ ભાઈબંધ, ભાઈબંધ. ગોરા, જો જો આ છે ચક્ર. સંસાર આ ચક્રની સમાન છે અને ચક્રની જેમ ગતિશીલ છે ને ચક્રની જેમ વારંવાર એકની એક જગ્યાએ પણ આવે છે. હું જાણું છું કે હું જે કહી રહ્યો છું એ તારી સમજમાં નથી આવી રહ્યું, પરંતુ હું તને એ સમજાવવા જ અહીં લાવ્યો છું. આ મૂર્તિ તમારી છે? હા, હું છું ગજાનન ગણપતિ દાદા. સુખી રહો. અને જો આ મૂર્તિ કેટલી જૂની લાગે છે એને? હા. તો ચાલ આપણે આ મૂર્તિને સરસ મજાની નવી કરી દઈએ. ફરીથી નવી? એ કઈ રીતે? એને નવડાવીને તું નાય છે તો કેવો સુંદર સરસ મજાનો થઈ જાય છે. એવી જ રીતે આ મૂર્તિને નવડાવીશું તો સુંદર થઈ જશે. પણ આ મૂર્તિ તો માટીની છે, એમને નવડાવીશું તે ફરી માટી થઈ જશે. જો મૂર્તિમાંથી માટી બનશે તો એ જ માટીમાંથી ફરીથી મૂર્તિ બનશે ને. એ કઈ રીતે? ચાલ હું તને બતાવું.